गुजरात के सूरत में एक दर्दनाक हादसा हुआ है। सूरत के सचिन इलाके में एक 6 मंजिला बिल्डिंग गिर गई। इस 6 मंजिला बिल्डिंग के मलबे में कई लोग दब गए हैं। इस हादसे में 7 लोगों की मौत हो चुकी है। इन 7 लोगों के शवों को बरामद कर लिया है और अभी और लोगों के भी दबे होने की आशंका व्यक्त की जा रही है। बचाव कार्य में जुटी टीमें मलबे को हटाकर जांच में जुटी हुई है। सूरत के जो बिल्डिंग गिरी है वह सिर्फ 8 साल पुरानी थी। यह बिल्डिंग 2016 में बनी थी। ऐसे में सवाल खड़ा हो रहा है कि क्या बहुमंजिला बिल्डिंग के निर्माण में सही निर्माण सामग्री का इस्तेमाल नहीं हुआ। इस बिल्डिंग में 6 परिवारों के रहने की बात सामने आई है। सूरत के जिस इलाके में यह घटना हुई है वह सूरत महानगर पालिका में आता है। આજે અહીંયા સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક લગભગ 5 સ્ટોરીની બિલ્ડિંગ ગીરી. આમાં જ્યારે બિલ્ડિંગ પડી જોઈએ તાત્કાલિક જો પોલીસને જાણ કરવામાં આવી અને તુરંત જો પીઆઈ અને સ્ટાફ પહોંચીને તાત્કાલિક જો જેટલા બી ફાયર ફાઇટર ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ટીમોને જાણ કરવામાં આવી. તાત્કાલિક ટીમો પણ પહોંચી ગઈ અને જે તે વખતે લગભગ 2 લોકોના અંદરથી અવાજ પણ આવતી હતી. એક મહિલાને સહી સલામત અહીંયાથી કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવેલા છે અને મહિલાના બતાવવા પ્રમાણે કે અંદર હજુ મતલબ આ લોકોને એના કહેવા પ્રમાણે 2-3 લોકો જ અંદર હતા જોઈએ અને અંદરથી બી અવાજ એક પુરુષના આવી રહ્યા છે જેના વાઇફ બહાર છે જોઈએ અને સાથોસાથ એવું જો ચોકીદાર અહીંયા હતા એનાથી જાણવા મળેલ કે અહીંયા માત્ર 4-5 ફ્લેટો એવા હતા 30 પૈકી, તો બાકી બધા ખાલી હતા. 4-5 ફ્લેટ જમાં અંદર જો લોકો રહેતા હતા અને આજે એક જ પરિવાર હતા, બાકી બધા મજૂરી કામથી બહાર ગયા. એના જણાવવા પ્રમાણે અંદર જો કામ ચાલુ છે, તમામ ટીમો લાગી છે અને ઉમ્મીદ છે કે અભી 2 કલાકમાં લગભગ અંદર પૂરા ક્લિયર થઈ જશે કે અંદર કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો હજુ પણ છે. અને સાથોસાથ પહેલેથી જો પોલીસની કામગીરી ચાલુ છે કે કોઈ સગા સંબંધી કોઈને યાર મિત્રો અંદર ફસાયા હોય તો આપણને બધા જેથી આપણને આઈડિયા લાગે તો બધા આપ જોઈ શકો છો કે ટીમો કામ કરી રહી છે અને ઝડપથી લગભગ ક્લિનિંગ કરીને અમે લોકો પૂરા સ્ક્રીન કરી દઈશ કે અંદર કોઈ બાકી નહીં રહી જાય.